હર્ષિલ બહાર સૂવે છે. કેમ કામ બહાર આવી ગયું બેટા? નહીં કે ઉઠીને સીધો બહાર આવી ગયો. હાય તો હજુ ગરમીના લીધે બહાર આવ્યો ઉઠી અને બહાર સૂઈ જવા માટે એટલે ઠંડકમાં થોડુંક ઉઠી ગયો છે. પાછું સુઈ છે. હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? સવારમાં ભાગ થઈ જાય છે. ચા મૂકી હતી, ચા મૂકીને ગઈ હતી બહાર. ચા થઈ રહી છે અહીંયા. દૂધ એડ કરી દઉં. અને આજે તો ભીંડા બનાવ્યા. સવારમાં અવાજ બરાબર નથી કરતા, બેસી ગયો હોય એવું લાગે. તો રોટલી શાક થઈ ગયું છે, ટિફિન બની ગયું છે. ભીંડાનું શાક બનાવ્યું હતું અને રોટલી, મસાલાવાળા ભીંડા અને રોટલી બનાવ્યું હતું. તો બધું કામકાજ પરવારી ગઈ અને પછી જે બધું એક્સ્ટ્રા કામ હતું એ બી પતી ગયું. હવે ખાલી ચા ને એવું મૂકવાનું રહ્યું છે. ચા તો મૂકી દીધી. હવે વિચારું છું પૂડા બનાવી દઉં. તો બસ એ જ બાકી રહ્યું છે, તો પૂડા બનાવી દઉં હવે. અને ચોળાનો લોટ હજુ પડ્યો છે તો હજુ થશે પૂડા, એટલા માટે પૂડા બનાવી દઉં. અને હર્ષિલને આજે છે PTM પેરેન્ટ્સ મીટિંગ, તો જવાનું છે સ્કૂલમાં. પણ હું કે પ્રિતેશ તો નહીં જઈ શકીએ, એટલે એને કાકા જઈ આવશે. શું છે કેમ કે બપોરનો ટાઈમ છે અને ત્યારે તો અમે લોકો જોબ પર હોઈશું. અરે યાર, લાઈટ ગઈ. સવારમાં લાઈટ ગઈ પ્રિતેશ. હા, નાવા આવે છે અને લાઈટ ગઈ હમણાંથી. ખબર નહીં કેમ, પણ
2-3 વખત એવું થયું સવારમાં લાઈટ જાય છે એવું. હવે પૂડા બનાવવાના હતા, પ્રિતેશના હવે બેસી ગયા. હવે જો લાઈટ આવે ને તો બનાવું, નહીં તો પછી રોટલી કરી નાખીશ. કેમ કે અંધારામાં નહીં ગમતું કશું કામ કરવાનું. મય પાણી કહું ને? હા ગઈ લાઈટ. હજુ 8 છે નહીં મમ્મી, હજુ 8 નહીં થયા. અત્યારે હું અને હર્ષિલ જઈએ છીએ હર્ષિલની સ્કૂલમાં. નહીં કાં એને પેરેન્ટ્સ મીટિંગ તો બપોરે છે, પણ અત્યારે એને લાસ્ટ 2 મંથની ફી બાકી છે. તો મેં કીધું ચાલ ને અત્યારે હું ભરી આવું એટલે પછી. હા ચલો. અને પ્રિતેશ બી જશે નોકરી. પ્રિતેશ તમે કરી લેજો અંદર પેલી કોથળી છે ને એમાં ટિફિન મૂકી દેજો અને આ મૂકી દેજો. ચાલ બેટા. મમ્મી અમે આવીએ. હા આવી ન કહે છે તો પછી જપો ને હશે દેખાય તમે પણ હશે તો ખરી જતા તો દેખાય. જોબ પરથી આવી ગઈ, આવીને ફ્રેશ થઈ ગઈ. હર્ષિલ ગયો ટ્યુશન અને કામકાજ ઘરનું ચાલુ છે. મમ્મી શાક ને એવું કાપે છે અને આજે બનાવવાનું છે તુવેરનું શાક, તુવેર રીંગણ બટાકાનું શાક. તો અહીંયા આગળ મમ્મી શાકભાજી કાપવા માટે બેસ્યા હતા અને આજે બપોરે બનાવ્યું હતું. શું બનાવ્યું હતું? ભૂખ લાગી છે. હવે એવું થાય છે કે શું ખાવું. મમ્મી પેલું ઉપર મૂકી આવેલા તો હું ભરી દઉં. હે કઈ આગળ? ત્રીજા માળેના ખાટલામાં નાખી આવી. ફરી ફરી ઉપર નાખ્યા હતા પેલું ચકરી. કાલ તો ગરમી જેટલી હતી, અત્યારે બી નીચે પગ મૂકું છું તો એકદમ ગરમ ગરમ લાગે છે.
અહીંયા આગળ હવે ભરી અને પછી ડબ્બામાં ભરીને મૂકી દઉં. એકદમ સરસ રીતે થઈ ગઈ છે. પછાડે તેના તો રેલા ઉતર્યા છે બાપા નવીન તો ચલો. હજુ શાક વઘારવાનું બાકી છે તો શું કરીશું તો પર્વત બનાવ્યો તોય નહીં વધતા આટલા શેક્યા છે. શાની ઉપર ડિસ્કશન ચાલે છે? ઓટોમેટિક વધારે ચાલે તો આપણે વળીએ વધારે ચાલે, ઇલેક્ટ્રિક વધારે ચાલે ને. આજે ટીચરને કેવા સાફ કેવો માર્યો તમે? કોને મારેલું? ક્યાં? લે તને કાકાનું કામ કરીએ લાય તો સમ નતો આવડતો સમ. શું હતું? ના આવડે? ક્યાં મેળવ્યું? ક્યાં મેળવ્યું? એક જ છે ને બીજા કયા છે નહીં કાનું? તો પેલી એક મેડમ હતું તો એમણે નોકરી છોડી હતી. આજે સ્કૂલમાં પેરેન્ટ્સ મીટિંગમાં શું કીધું તને એ કે મને? બોલતો કેમ નહીં? જે ઊભું થઈને બોલવાનું બેટા બધું. તો જેટલું બી આવડે છે એટલું તો આવડે છે ને. શું વંચાયેલું? લર્ન હા તો આન્સર આવડે છે ખરા તને બધા ક્વેશ્ચન આન્સર? કોમ્પ્યુટર ના હતા. બીજું કશું કીધું? ક્યાં મેડમ આપણા ફ્લાવર શો જોવા પેલા એ મળેલા એ મેડમે મારેલું આપવા? ના એ ડોંગરા જ છે ને. હર્ષિલે પડ્યો ફાટક દઈને લાપો. હા શું છે સા? શું બોલ્યું પેલું? પાપડ ક્યાં પાપા છે? તળવા વાળા પાપા છે ને? ચલો આવી જાવ જમવા માટે. પછી જશે તો ચાલુ કરી દીધું. તને ફોન કર્યો હતો પેલો આઈને લઈ ગયો હતો. શું સાઈડ ઉપર આપું ને? ચલો આવી જાવ જમવા માટે બધા. ખાવાનું છે તુવેરનું શાક, ખીચડી, પાપડ. હર્ષિલનું ડ્રોઈંગ રોંગ ફરીથી કચલ ડ્રોઈંગ વીક છે એને આ ફીસ દોરવાની કોશિશ કર. આ કઈ બાજુથી ફીસ લાગે છે? આ કઈ સાઈડથી ફીસ લાગે છે? કઈ મમ્મી નાની ચાલે તો ચાલે ને. હમ હા જગ્યા નહીં. ડ્રોઈંગના પેપરની એ પ્રિપેરેશન કરે છે પણ એનું ડ્રોઈંગ થોડું કાચું પડે છે. થોડું નહીં બહુ બધું કાચું પડે છે. આકાર જ નહીં આવતો. મારી જો ને તારી જો લાઈજો બતાવું.
હવે તો પહેલાં થોડું આનો આકાર આપતા શીખજો મેં કેવી કરેલી બરાબર એટલે તો સારો આકાર છે નહીં આવતો બરાબર કર પ્રેક્ટિસ કોઈ ના થાય હા તો એટલે જ કહું છું પ્રેક્ટિસ કરવાની ત્યારે અમે લોકો બહાર નીકળ્યા છે નહીં કાનું આટો મારવા માટે કેમ કે હર્ષિનું હોમવર્ક બી પતી ગયું હતું ફ્રી તારું હોમવર્ક બી પતી ગયું હતું ફ્રી બી થઈ ગયા હતા તો વિચાર્યું કે ચલો આટો મારી નાખીએ એટલે નીકળ્યા છે જો એ કશું સારું ફ્રૂટ એવું મળે તો લઈ લઈએ ને કાનું ઓય તું કલર જોઈને ના લઈશ હા કાનું કલર જોઈને ના લઈશ નવું નવું ટ્રાય કરવાનું જૂનું શું થાય અને એક લીંબુ ખાવા શું જોઈએ સ્ટ્રોલ Thumbs up. અમારી હજુ બને છે લીંબુ સોડા અને હર્ષિલે લીધી માઝા ઘરે આવી ગયા હર્ષિનું બી કામકાજ બધું થઈ ગયું નહીં કાનું તો હવે વિડીયોની એન્ડિંગ લઈ લઈએ ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ જરૂર કરજો બાય જય મહારાજ ગુડ નાઇટ કાલે ફરીથી મળીશું